હાલો તો જો હું પાણી વાવતો અને ફૂલ વરસાદ આવ્યો. ક્યાં છે બોલા એને કઈ ભાઈ આવો ક્યાં છે સાયો જો ફૂલ વરસાદ ચાલુ થયો. ઘડીકોરમાં તો પાણી પાણી કરી નાખ્યું. અને સાયા ને વિયાન ને બધા વાડીમાં છે. હવે હું એને લેવા જાઉં. સાયો હાલો હાલો. હા એ તો જબલામાં છે ને રાખ્યો પાણી. વાડીમાં પલ્લી ગયા કા બહુ આવ્યો ને આરોગ્ય કાવ્યા બધા આવેલા હતા. પવન તો દોડો હાલો હાલો હાલો. અહીંથી હાલજો. ના લેટ છે હજી. હા વાવાઝોડા રહેતું. અહીંયા ભૈયા આવે પછી ના ઊભું ન રહેવાય. કાઢ નહીં હાલ. કાવ્યા બેન ને તો ઢાળીને પગાડ્યા કા. વરસાદ આજ હારા મારો આવી ગયો. અને ખાણીયા તો રોડ ઉપર આવ્યા જો ઉડીને બધે બતાતા છે તમને. તો એક બાવળિયો પડી ગયો અને એક નાળિયેરી પડી ગઈ. બે વસ્તુ ઈ ઓલો બાવળિયો તો કવડો મોટો હતો તો ઈ આમ હાવ ઉઈ જ ગયો. મૂળિયા હોતો તે એટલો પવન. કાવ્યા મેં કાવ્યા ને માઈન પોગાડી કા કેમ પકડી ઢળી ગઈ ને. હા પપ્પાએ ઢળી લીધી અંદર કેમ તો જો આપણે નાઈન કપડા બદલાઈ લીધા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો. જો મારા પપ્પાએ લુગડા બદલાઈ નાખ્યા કા પલ્લી ગયા હા ને. કેમ પણ વરસાદ પવન કેમ પવન ભૂકા કાઢ નહીં ગયા. ના પાડી મને બીજે ક્યાંય નથી હો આપણે જ છે. જો તો લાઈટ વહી ગઈ કા કેવો આવ્યો વરસાદ. લાઈટ વહી ગઈ ને વરસાદ તો ઘડીક રહી ગયો ત્યાં તો પાછો પેલા આમથી ને આવ્યો અને હવે પાછો આમથી ને આવ્યો. એટલે વરસાદ જો હજી શરૂ જ છે. અને ફળિયામાં પાણી દોડી ગયા. પાણી હવે 2 દી ન પાઈ તોય હાલે. નકર તો ઓલું તો પાવું જ પડે કા. એટલે તો વરસાદ આવી ગયો છે. જેને ફળિયામાં પાણી હોય દોડી જાય. અંધારું છે ઘરમાં બધે વરસાદ પણ રહીને ફરે. પેલા ઘડીક આમથી આવ્યો પછી આમથી આવ્યો પાછો આમથી ચાલુ છે. 1 કલાકથી વરસે કપાઈ છે સોંપાવે ને તો સોંપાઈ જાય એવું થઈ ગયું છે.
હાલો તો જો વરસાદ રહી ગયો ને થોડા થોડા સાટા આવે છે ને આપણે હવે છત્રી લઈને જોવા જઈએ છીએ કેવો આવ્યો એમ જો વાતાવરણ તો જોવો તો હા એટલે પાણી તો જો ભીર્યું અમારે કપાઈ સોપા એવું થઈ ગયું કા પણ અમારે કઈ અમે કપા કરતા નથી હું કા હા જો આ બધું વાડ માલી ઉડી ઉડીને આઈન કર ખણિયા વી આવ્યો જો એટલે કાંટા નો વાગે હો જો જો વરસાદ સારો આવી ગયો પાણી પાણી કરી નાખ્યું કા હાલો વાડીમાં જોવા જવું છે પણ હજી થોડાક સાટા ચાલુ છે પછી આપણે વાડીમાં જોવા જઈએ અને પવન હતો એ ભૂકા કાઢી નાખ્યા માન માન ઘેરે પહોંચી ગયા હાલો મિત્રો જો તો વરસાદ હાવ રહી ગયો ને આપણે નીકળ્યા છીએ વાડીમાં આંટો મારવા કેવું નુકસાન થયું જોઈ પાણી ભર્યા હો પણ બધે પવન બહુ હતો સાયા કહેતી કે આવતા હતા ત્યાં એક નાળિયેરી પડી ગઈ હતી પેલા તો એ જોવા જઈએ આપણે જાઈન કર પાણી ચાલુ છે આ જો બધું પાણી ભર્યું ભૂકા કાઢ નાખ્યા જો આમથી દારૂમાંથી પાણી આવે આ બાજુ ખેતરમાં એટલું એટલું પાણી પી પીંડો જો હા હા લે દેશી બાવળીઓ નમાડી દીધો આ તો મેં અત્યારે જ જોઈએ જો આ મોટો બાવળીઓ નમી ગયો આ બાવળીઓ તાવતેમાં નહોતો પીડ્યો તાવતે વાવાઝોડું આવ્યું ને તારે નહોતો પીડ્યો અત્યારે જો નમાડી દીધો હા જો સે વાડીની બહાર પેલા આપણે ચારે બાજુ આંટો જ મારી લઈ એટલે ખબર પડી જાય અહીં એક નાની એવી ડાળ ભાંગી છે જો બાકી કઈ વાંધો નથી આવ્યો આ આંબાની એક ડાળ ભાંગી નાની એવી ખાલી
ને જો બીજું નુકસાન, એક આંબો પડી ગયો. જો આંબો હુઈ ગયો. લ્યો જો એક આંબો હુઈ ગયો, એક નાળિયેરી હુઈ ગયેલી છે. હમણાં બતાવું. અહીં તો ચારે બાજુ આંટો મારું છું, પછી ખબર પડે કેટલું ઝાડવાનું નુકસાન થયું એમ. રહ્યું ખાલી 15 થી 20 મિનિટ જ પવન થયો, પણ બહુ પવન હતો. પસાડિયા ભર્યા છે. આમાં ભર્યા વયું જા બધી ફૂટી જા પસાડિયા ભર્યા ફોડી નાખીએ એટલે વયું જાય પાણી. ગવાર જો હજી ડેમમાં પાણી નહીં આવ્યું. ઉપર વરસાદ હોય ને તો ડેમમાં પાણી આવે, પણ હજી થોડું હાયલું આવે છે એવું લાગે. જો જરી હાયલું આવતું હોય એવું દેખાય. ડેમમાં જરી પાણી હાયલું આવે. જો થોડું પાણી હાલે, અને એકલી વેલ જ તાણાય ને આવી. પસાડિયા ફોડી નાખી. આ ગવારને પાછું પાણી નડી જાય. બીજા મોલને ઓછો વાંધો. થોડોક આ ખાડો પડે ને ત્યાં ના થોડોક વૈદ ભર્યા છે. આ થોડોક ખાડો પડે. જો આ બધા ભર્યા ફોડી નાખ્યું બધે. ભયું જાય આમ ધીમે પાણી આખા ભરાઈ ગયા. તો એક આ ભીરો છે, આને ફોડી નાખી. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો લીંબુની ગાંઠડી અહીં પડી ગઈ. લીંબુની ગાંઠડી અહીં પડી રહી વરસાદ આવ્યો. જો ભીંડો નુકસાનમાં તો એક આંબો પડ્યો, એક નાળિયેરી.
બસ બાકી કાંઈ પડ્યું નથી ને બીજો કાંઈ વાંધો આવ્યો નથી એટલે સારી વાત છે. અહીંયા જો સીંડું બંધ થઈ ગયું, બધું ઉડી ઉડી નાનકોર આવ્યું. જો જો કાશી બી તાણી શું કહેવાય, ધનુષ ધનુષ તાણ્યું ધનુષ. હાલો તો જો થોડી એક ગાંડી લીંબુ ઉતારેલા હતા, વરસાદ હવે રહી ગયો છે, લીંબુ ને ગાંડી લઈ આવી. હા જો એક ગાંડી ઉતાર્યા હતા તી હવે લઈ આવી અને માથું બગડે જો મેં ઓલો સલાખો લઈ લીધા અને ભીંડો તો જો બધું કોઈ નહીં આમ રોડે ગાંધી. વરસાદ રહી ગયો હવે અને ભીંડાને તો પેલા બિચારાને આમનો પવન હતો ત્યાં આમ હલબલાવ્યો, પછી પાછો આમ આવ્યો ને વિચાર જો હરખો થઈ ગયો. હું તો કહું આ ભીંડો કઈક બધે પડી ન જાય તો નકર મેં જ જાય. કેટલું તો એમાં પાયરું, કેટલું પાણી દરરોજ એક કાતરા ને એક કાતરા પાણી શરૂ રાખ્યું, પણ હવે 2-3 દી પાવું નહીં પડે. અને આવું લાગે ઘરે આવી જા પાણી પીવે જોઈ